जय श्री राम मित्रों, रोहित लकुम ऑफिशियल चैनल में तमाરું स्वागत है। આજનો વિડિયો અમે સુરાપુરા દાદાનું મંદિર જાવી છીએ વાડીએ, તો વિડિયોમાં બના રહેજો। जय श्री राम मित्रों, रोहित लकुम ऑफिशियल चैनल में तमाરું स्वागत है। આજનો વ્લોગ રાતે ચાલુ કરવાનું કારણ એ છે કેમ કે અમે સુરધન દાદાએ આવ્યા છીએ તળસીભા, જે મારા મામા એમના સુરધન દાદા છે, ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ। એના કારણે અત્યારે રાતે વિડીયો ચાલુ કર્યું। શું કરવાનું? દર્શન કરવા। કોના? તળસીભા દાદાએ। આ છે અમારા રાહુલભાઈ, જે અત્યારે હવન પાડી રહ્યા છે। શું કરો છો રાહુલભાઈ? આજે દીવાબત્તી કરવી। ઠીક, હવન પાડી દો। ઓલા ક્યાં છે? બીજા બહાર છે। બીજા મારા મામાના છોકરોની આવે છે, પણ એ રસ્તામાં છે, બસમાં કાંઈક પાર્સલ આવે છે ને, તો બે જણા અહીંયા બસમાં પાર્સલ લેવા માટે ઊભા છે, એટલે લેટ થઈ ગયું। અમે સાથે જ હતા ગાડીમાં બધાય, અને પાર્સલ લઈને પોગે પછી અહીંયા આરતીની તૈયારી કરશું। અત્યારે આ હવન પાડવાની તૈયારી છે। તો તમે જોઈ શકો છો, આ છે સુરધન દાદાનું મંદિર। આ છે દાદાનો ફળો, તમે બધા દર્શન કરી લ્યો। આ છે મેલડીમાં મહાકાળીમાં, ને આ છે તળસી દાદા, જે તમે દેરી જોઈ શકો છો। ક્યાં જવું? સામે જવું છે? શું લેવા? ઝટકો ચાલુ છે, નો જવાય। એટ તો ખરા, કેમ થાય? ઉડી જાવ। સામે જવું છે લીંબુ લેવા? લીંબુ ન છૂટતા આમાં હોય પણ દેખાય નહીં અંધારામાં। અત્યારે નો લીંબુ ઉડી, તમે અડો તો આ ઝટકો ચાલુ। અડો રેવા દે, સોંટી જાય, એની હળી કરાય। તમે અડો હે? તમે અડો। શું લેવા? ઝટકો લાગે તો આ બાજુ આવતી ર। ઝટકો લાગે એટલે અડો તો હા, માઈ ને ઝટકા વાળી। તમને ઝટકો દેવાની જરૂર એટલે શું લેવા? શું લેવા ઝટકો દેવા છે? થોડો નાનો છોકરો છું, તું તોફાન કર। તમે નથી નાના છોકરા એટલે તો તમને કહું તોફાન ન કરો। સારું, હાલો હવે દર્શન કરી લ્યો। પેલા અગરબત્તી કરી નાખી છે। અને ખાસ વિડીયોમાં દર્શન કર્યા પછી તમે બન્યા રહેજો। આજ ખાસ એક વિડીયો બનવા છો, કેમ કે દાદા માટે હું મારા અવાજનું એક ગીત ગાવાનો છું। મારો અવાજ સારો નથી, ખુદ મને જ નથી ગમતો, પણ એ છતાંય દાદા માટે મારે ગીત ગાવું છે, એટલે વિડીયોમાં તમે ઠેઠ એન્ડ લગી બન્યા રહેજો। હું દાદા માટે ગીત ગાઈશ ને કેવું લાગ્યું કહેજો। હું અને મારા મામાનો છોકરો હવન પાડી રહ્યા છીએ। હવે તૈયારી છે આરતી કરવાની, તો આરતી પણ વિડીયોમાં દેખાડીશ, અને હવન કરવી છે અમે અત્યારે, તો વિડીયોમાં ઠેઠ તમે એન્ડ લગી બનાવી રહેજો। આરતી પણ દેખાડીશ, અને કઈ રીતે અમે આરતી કરવી છીએ, અને મારા મામાના છોકરા જે છે એ અહીંયા ભૂવા છે, ધાર્મિક ભાઈ, એ પણ સાથે જ છે વિડીયોમાં, એ આવે છે। અમે આરતી કરવાની તૈયારી કરી રહ્યા હતા, તો અહીંયા એક પડકું નીકળ્યું, જે તમે જોઈ શકો છો, અટ્ટા પટ્ટાવાળું છે। પડકું નીકળ્યું તો અમે પગમાં આવી જાત, અમે જોયું લાઇટ કરીને તો પડકું હતું। જો તમે જે વિડીયોમાં જોવો છે ને, તે જે કોઈ હતું, આપણે તો કાંઈ માર્યું નથી, એ પણ જીવ જ છે, આપણે કોઈને કાંઈ મારાય નહીં, એની રીતે શાંતિથી વહી ગયું। અને અમે અમારી આરતીની તૈયારીમાં પાછા લાગી ગયા। જો તમે જોવો છો ને, બોલીએ શ્રી મહાકાળી માતા કી જય, કાશી માની જય, મેરી માતા કી જય।
માત કી જય જય મેડી માત કી જય મોગલ માત કી જય તળાવડા પીરની જય કાલભૈરવ દાદાની જય રણુજનરામ પીરની જય 33 કરોડ દેવતાઓની જય ભોળાનાથની જય ચુડેલ માત કી જય જળદેવજીની જય બધા ભગવાનજીની જય ખારાવાળા મેડી માત કી જય જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હમણાં મિત્રો તમને કીધું હતું કે આ તળસી દાદા એક ગીત ગાવાનું છે, તો જેવો અવાજ હોય એવો, પણ આજ દાદા પાસે એક ભાવ મૂકવો છે અને ગીત ગાવું છે. અને આ છે મારા મામાનો છોકરો, જે અહીંયા તળસી દાદાના ભુવા છે, એનું નામ છે ધાર્મિકભાઈ. તો ગીત ગાવી છે, તો જે કાંઈ ભૂલચૂક થાય તો માફ કરજો દાદા, પણ જેવું આવડે એવું ગાવી છે. તાની શિવડાવું તમારી મોજડી, હે તળસીભા મારા, અરે રે તળસીભા મારા, એ દાદા મારા ચામડાની શિવડાવું તમારી મોજડી, અરે તોય દાદા એનો ઋણ ના રે ચૂકવાય રે વગડાના રાજા, અરે આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો, અરે રાખજે દાદા દુબળા કેરી લાજ રે તુડામાં બેઠા. જય તળસીભા દાદા, ભૂલચૂક હોય તો માફ કરજો, તમારા આશીર્વાદ અમારી હારે રાખજો. જય તળસીભા. જય તળસીભા.